પવનશ્રી એકેદોશી મહિલા કોલેજ જામનગર, ડિપાર્ટમેન્ટ હોમ સાયન્સ, S5 BSc, સેમ 3, પેપર નંબર 5, કમ્યુનિકેશન પ્રોસેસ ડેવલપમેન્ટ બાય મનીષા ખક્કર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 સંચાર પદ્ધતિ વિશે ભણીશું. કોઈ પણ સંદેશ એટલે કે પ્રત્યાયન પ્રક્રિયા જ્યારે આપણે કરવાની છે તો એમાં આપણે સૌથી પહેલા જે યુનિટમાં જોયું કે પ્રત્યાયન પ્રક્રિયા એટલે શું, તો સંદેશ આપલે કરવાની જે કઈ મેથડ હોય એને પ્રત્યાયન પ્રક્રિયા આપણે કહીએ છીએ. હવે કોઈ પણ સંદેશને સારી રીતે પહોંચાડનાર પ્રત્યેક સાધન એટલે કે સંચાર પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આપણે સંદેશને કઈ રીતે કયા માધ્યમથી પહોંચાડીએ છીએ, મતલબ કયા સાધનથી પહોંચાડીએ છીએ, અને એ માધ્યમ અલગ અલગ માધ્યમનો જ્યારે યુઝ કરીએ છીએ તો એ માધ્યમને આપણે સંચાર પદ્ધતિ કહીએ છીએ. આપણે જોઈએ છીએ કે વર્તમાન યુગમાં સંચારની અનેક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. ક્યારેક કોઈ સંદેશને માટે કેટલાક સાધનો અનુરૂપ ન પણ હોય તો ક્યારેક કોઈ પ્રાપ્તકર્તા માટે એટલે એની ક્ષમતા પ્રમાણે પણ નથી હોતો. એટલે જેવી આપણી પાસે ઉપલબ્ધિ સાધનોની એ પ્રકારની પદ્ધતિનું નિર્માણ થાય છે. હવે જે કઈ પદ્ધતિઓ છે, દાખલા તરીકે કઈ કઈ હોઈ શકે, તો એનું હું થોડું એક વર્ગીકરણનું વિવરણ કરું તો કોઈ લખીને સંદેશ પહોંચાડી શકે, કોઈ બોલીને સંદેશ પહોંચાડી શકે, તો કોઈ દ્રશ્ય માધ્યમથી એટલે ખાલી તમે જોઈ શકો એ રીતે પણ સંદેશ પહોંચાડી શકે. સંચાર પદ્ધતિના જે કઈ આપણે કહીએ કે વર્ગીકરણના આધારે ઘણી બધી એની મેથડ છે, પ્રક્રિયાઓ છે, એના સાધનો છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ 4 પદ્ધતિનો યુઝ કરવાનો છે: સામૂહિક ચર્ચા, નિદર્શન પદ્ધતિ, વર્કશોપ અને પ્રદર્શન. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ ને કે એનું વર્ગીકરણનું એક અચળતી નજર નાખીએ તો લખીને આપણે પહોંચાડવું હોય તો લખવામાં બુલેટિન, સમાચાર પત્ર, પેમ્પલેટ, ફોલ્ડર અથવા તો લીફલેટ, વ્યક્તિગત પત્ર અને પરિપત્ર, જે કંઈ હોય સર્ક્યુલર આપણે કહીએ એ. આપણે આ બધું પ્રેક્ટિકલમાં પણ જોવાનું છે, એટલે અત્યારે એની ચર્ચા અસ્થાને છે. કોઈ આપણે બોલીને પણ સંદેશની આપણે પ્રક્રિયા કરી શકીએ છીએ. દાખલા તરીકે વ્યાખ્યાન, આકાશવાણી વાર્તાલાપ, સામૂહિક વાર્તાલાપ, કોઈ જગ્યાએ મુલાકાત, ટેલિફોન, ફોન, મતલબ કોઈ સભા ભરી હોય તો એમાં આપણે બોલીને આપણો સંદેશ પહોંચાડી શકીએ. પછી કોઈ પણ દ્રશ્ય માધ્યમો છે તો એમાં પ્રદર્શન, નાટક, નિદર્શન, પોસ્ટર, ફોટોગ્રાફ, સ્લાઇડ વગેરેથી આપણે સંદેશ કોઈને પહોંચાડી શકીએ છીએ. હવે આપણે પદ્ધતિ જે આપણું યુનિટ 3 નું નક્કી થયું છે સંચાર પદ્ધતિ, તો એમાં પણ આપણે એની સિલેબસની મર્યાદા પ્રમાણે જે આ 4 પદ્ધતિ વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે, તો એમાં સૌથી પહેલી સંચાર પદ્ધતિમાંની પહેલી પદ્ધતિ સામૂહિક ચર્ચા, એના વિશે આપણે ડિસ્કશન કરીએ. મતલબ ગ્રુપ ડિસ્કશન. સામૂહિક ચર્ચા એટલે કે ગ્રુપ ડિસ્કશન. સમૂહ એટલે કોઈ જાત નહીં, પણ એક સરખી કોઈ પણ વ્યક્તિની રુચિ હોય એના આધારે
અને એક વિશેષ નિર્ણય કરવા માટે જે એકત્રિત લોકો થયા હોય એટલે એવા પ્રકારનો એક સમૂહ છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, લોકોનો સમૂહ પોતે ઉપયોગમાં લેતા રસ્તાને પહોળો કરવા માટે એકત્ર થાય. બરોબર. હવે સામાન્ય રીતે કોઈ પણ કાર્યક્રમનો સંબંધ 20 કે તેથી વધારે વ્યક્તિઓ સાથે હોય તો એને આપણે સામૂહિક ચર્ચા કહી શકીએ. હવે આવો સમૂહ છે એ કોઈ પણ એટલે એમ કે શું નક્કી કરવા આપણે ભેગા થયા છે, આપણે મીટિંગ કહીએ ને, એ મીટિંગમાં વધારે લોકો હોય એ રીતે, તો એ શું કરે છે? સર્વસામાન્ય નિર્ણય કરે છે. પછી આ પદ્ધતિમાં શું હોય છે કે બધાનો જે કંઈ ઉદ્દેશ હોય છે એ એક જ હોય છે, કાર્યક્રમ પણ એક જ હોય છે. એટલે કે આ સમૂહમાં શું હોય? ધર્મ, જાતિ વગેરેની સમાનતાને મહત્વ અપાતું નથી, પરંતુ એની સભાનતાને, મતલબ કાર્યક્રમની સભાનતાને મહત્વ આપવામાં આવે છે. એમાં લોકશાહી ઢબે કાર્ય કરવામાં આવે છે અને એને લગતી જે કંઈ સમસ્યાઓ છે એના વિષયમાં એની વિસ્તૃત જે કંઈ ચર્ચા છે એ કરવામાં આવે છે. દાખલા તરીકે વિસ્તરણ કાર્ય કરતા હોય એ પહેલ કરે છે, એટલે કે નક્કી કરે છે કે આપણે આ ઉદ્દેશ માટે ચર્ચા કરવા માટે ભેગા થઈએ. પછી એ ચર્ચા માટે લોકોને બોલાવે છે. પછી દરેક સભ્ય પોતપોતાને વિચાર રજૂ કરવાની તક આપવામાં આવે છે. અને એનું જે સફળ સંચાલન થાય છે એને આપણે શું કહીએ છીએ? સામૂહિક ચર્ચા. હવે દાખલા તરીકે સામૂહિક જે કંઈ ચર્ચા, હવે આપણે જે સામૂહિક ચર્ચા દ્વારા આપણે ઘણી બધી સમસ્યાઓ અને જરૂરિયાતનો ઉકેલ આવી જાય છે, કારણ કે એનો જે કંઈ સંબંધ હોય છે એ જે કંઈ લોકલ, આપણે એમ કહીએ ને કે સ્થાનિક લોકો હોય એની સાથે હોય છે. સમૂહમાં એક સાથે બધા લોકો એકઠા થવાથી પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે અને સમૂહમાં કાર્ય કરવાના અભ્યાસથી લોકોમાં સામુદાયિક રીતે કામ કરવાની આદત પડે છે અને કામગીરી સારી થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સામૂહિક ચર્ચા વિશે જ્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ તો એ પદ્ધતિને અસરકારક બનાવવા માટે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. દાખલા તરીકે વ્યક્તિગત સંપર્ક દ્વારા એક સમસ્યામાં અભિરુચિ ધરાવનાર લોકો વિશે જાણીને એટલે એને આપણે એમ કહીએ કે સમૂહ ચર્ચા કરવા માટે આમંત્રિત કરવા જોઈએ. જો આમ શક્ય ન બને તો 20 થી 25 લોકોએ કોઈ પણ સમસ્યાના સંદર્ભમાં માર્ગદર્શન માટે મળવું જોઈએ. લોકોને જે સમસ્યામાં અભિરુચિ હોય એને શોધી કાઢીને એને ચર્ચાનો વિષય બનાવવો. પછી સમૂહના સભ્યોથી, એટલે સભ્યો જે કંઈ ભેગા થયા હોય એ સભ્યોમાંથી એનું નેતૃત્વ પૂરું પાડી શકે, એટલે કોઈ પણ લીડર વ્યક્તિ હોય એવા સભ્યોને બધાની સંમતિથી એ જે લીડર બનવા માટે તૈયાર થયેલ વ્યક્તિ હોય એને સંચાલન સોંપવું. દરેક ચર્ચાના આયોજનની સૂચના ઓછામાં ઓછા 2 થી 3 દિવસ પહેલા સમૂહના બધા જે કંઈ લોકો છે સભ્યો એને પહોંચાડી દેવી જોઈએ. પછી એમાં બેઠકનો દિવસ, સમય તથા સ્થાનનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. સ્થળ સુવિધાજનક હોય તેવું પસંદ કરવું અને એનો સમય પણ અનુકૂળ રાખવો. વર્તુળાકારમાં બેઠક વ્યવસ્થા યોજવી જેથી દરેક લોકો એકબીજાના ચહેરા સારી રીતે જોઈ શકે, સ્પષ્ટ જોઈ શકે. ચર્ચા દરમિયાનનું વાતાવરણ
અનૌપચારિક અને મૈત્રીપૂર્ણ હોવું જોઈએ. વિચારની શરૂઆત અને સમસ્યાનું શરૂઆત એ આપણે એમ કહીએ ને કે ચર્ચાનો મુદ્દો સમૂહના સભ્યમાંથી જ શરૂ થવો જોઈએ. પછી ચર્ચાના આયોજકે નિરંતર ધ્યાન રાખવું જોઈએ કે એના વિષય ઉપર જ થાય. ઘણી વાર એવું બને છે વિદ્યાર્થી મિત્રો કે જેને લગતી ચર્ચા કરવા ભેગા થયા હોય એ ટોપિકનું વિષયાંતર થઈ જાય કે એ વિષય તો બાજુએ રહી જાય અને કોઈ એક એવો મુદ્દો જે ખલેલ કરતો આપણે એમ કહીએ ને કે એની ચર્ચા કરવા માંડે લોકો, તો એના ઉપર જ આખું થાય, એનો મેઇન મુદ્દો તો રહી જ જાય. એટલે એ વિષય ઉપર જ થાય અને વિષયથી દૂર ન જાય એવું હોવું જોઈએ. પછી ચર્ચા વડે સમસ્યાની ઓળખ થવી જોઈએ અને એની સાથે સાથે સહાયક સાધનની પણ મદદ લેવી જોઈએ. હવે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચર્ચા જે સ્પષ્ટ ઉદ્દેશ માટે ગોઠવવાની હોય તો એ સમસ્યાને અનુરૂપ જ હોવી જોઈએ. પછી એને લગતી એના સાધનોની જો આપણે મદદ લેવી હોય કે કોઈ લીડર છે એ પ્રોજેક્ટર વિશે મતલબ પ્રોજેક્ટરથી સમસ્યા પેલા સમજાવે કે આ સમસ્યા શું છે, તો દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારમાં પાણીની વ્યવસ્થા લોકો સુધી પહોંચે તેના માટે કેવા આયોજનો કરી શકાય, તો એ પ્રોજેક્ટરની મદદથી સમજાવી શકે છે અને પછી બધાનું એના ઉપર ડિસ્કશન થાય છે એ પ્રકારે. પછી જે કંઈ કોમ્યુનિકેટર છે એને પોતાનો અભિપ્રાય સમૂહના સભ્ય ઉપર ઠોકી બેસાડો નહીં. હવે ચર્ચા માટે જે વિષય પસંદ કર્યો હોય, દાખલા તરીકે ગ્રામીણ સફાઈ, સમસ્યા, મનોરંજન કાર્યક્રમ, મહિલા મંડળ મહિલાઓને લગતા સંગઠનનો કાર્યક્રમ, ગ્રામ્યના વિકાસ અને કાર્ય, શાળા શિક્ષણ અંગે ચર્ચા, યુવાનો માટે રોજગાર અને તાલીમ કે ચર્ચા કે અન્ય કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરી અને એના ઉપર સમજી અને એના પ્રશ્નોને નિવારી શકાય છે. હવે આ પ્રકારની જે કંઈ આપણે પદ્ધતિ છે સામૂહિક ચર્ચા, તેને આપણે કેટલીક બાબતોનું ધ્યાનમાં રાખ્યું, તેનાથી શું ફાયદા થાય વિદ્યાર્થી મિત્રો? તો એનાથી અનુકૂળ દ્રષ્ટિકોણ તથા સામાન્ય ભાવનાનો વિકાસ થાય છે અને લોકશાહીની ભાવના જળવાઈ રહે છે. ત્યારબાદ સામૂહિક સમસ્યાથી અભિરુચિ તથા નેતૃત્વની ઓળખ થાય છે. પછી સમૂહમાં આયોજન અને કાર્ય કરવાની તક મળે છે, જેથી કાર્ય ઝડપથી પૂરું થાય. ઘણા લોકોનો એક સાથે સંપર્ક થાય છે અને વિચાર વિમર્શને અવકાશ મળે છે. આ પદ્ધતિ અપનાવવાથી એ વિસ્તારની પૂરી માહિતી મળે છે અને અનેક વ્યક્તિના અનુભવો અને વિચારોનો લાભ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અનુભવો અને વિચારો એ સૌથી અગત્યનું છે, કારણ કે એક સમસ્યા આધારિત જ્યારે ચર્ચા કરવા માટે લોકો ભેગા થયા હોય તો સ્વાભાવિક છે કે બહારની કોઈ વ્યક્તિ લીડર તરીકે આવ્યો હોય, પણ અંદરની સમસ્યાઓ તો ત્યાંના લોકો જ જાણતા હોય છે. તો એના અનુભવો અને એના વિચારથી એનું જે કંઈ ચર્ચા છે એના વિચાર વિમર્શના આધારે ચર્ચાને અવકાશ મળે છે. પછી આપણે દાખલા તરીકે કહીએ કે આ પદ્ધતિમાં ખર્ચ ઓછો થાય છે, કારણ કે એક જગ્યાએ એક જ સમસ્યાને લગતા કે સમસ્યાને હલ કરવા માટે લોકો ભેગા થયા હોય તો એના માટે બધાને શું કહેવાય કે ઘરે ઘરે આ માહિતી પહોંચાડવાની જરૂર પડતી નથી અને લોકો એક સાથે જ્યાં ભેગા થાય છે ત્યાં એને ચર્ચા કરી શકે છે. એના ગેરફાયદા પણ અમુક હોઈ શકે. જ્યારે સમૂહની જૂથબંધી થઈ જાય ત્યારે આ પદ્ધતિને અસરકારક બનાવવામાં વિઘ્નો નડે છે.
દાખલા તરીકે 20 થી 25 લોકો ભેગા થયા હોય તો અમુક ગ્રુપ થઈ જાય, 4 લોકો સંમત હોય તો 8 લોકો અસંમત હોય, તો શું થાય કે ચર્ચાને કોઈ અવકાશ રહેતો નથી. જ્યારે લોકો પોતાના અંગત સ્વાર્થને વધારે મહત્વનો ગણીને જ્યારે આ કાર્યક્રમ લાગુ કરવાનો પ્રયત્ન કરે છે તો ત્યારે પણ વિઘ્ન આવે છે, એટલે કે જે ચર્ચાનો હેતુ છે એ સરતો નથી. પછી લોકોની હાજરીને ઘણી વખત નિયંત્રણમાં મૂકવી પડે છે. એક સમયે અનેક વ્યક્તિઓને એકત્રિત કરવી મુશ્કેલ બને છે. એટલે ઘણીવાર એવું બને વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચા સામૂહિક જે કંઈ ચર્ચા છે એના ફાયદા પણ હોઈ શકે અને ગેરફાયદા પણ હોઈ શકે. એટલે આપણે આજે સામૂહિક જે ચર્ચા છે એના વિશે આપણે થોડું ઘણું જોયું, એની જનરલ માહિતી આજના લેક્ચરમાં. એને અસરકારક બનાવવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એના ફાયદા અને ગેરફાયદા. હવે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે સામૂહિક ચર્ચા છે એના પ્રકારો વિશે જોશું. થેન્ક યુ વેરી મચ.